આજે પણ લોકો નવરાત્રિની ઉજવણી ભક્તિભાવ સાથે કરે છે. ક્યાંક ને ક્યાંક લુપ્ત થતી પ્રાચીન ગરબીનું મહત્ત્વ હવે ઘટતું જઈ રહ્યું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ આવા સમયમાં પણ વેસુ વિસ્તારની સોસાયટીમાં પરંપરાગત ગરબા રમી રહ્યા છે. આવો જોઈએ લાઈવ વિટનેસનો વિશેષ અહેવાલ. સુરતમાં વરસાદી માહોલ વચ્ચે એસી ડોમ સહિત અનેક જગ્યાઓ પર મોટી નવરાત્રિનું આયોજન થાય છે. એવા મોટા ભપકાદાર આયોજન છતાં પણ સુરતમાં હજી પણ શેરી ગરબા અને સોસાયટી ગરબાનું કલ્ચર અડીખમ જોવા મળે છે. એના અનેક કારણો છે. સૌથી મોટું કારણ મહિલાઓની સલામતી લોકો માની રહ્યા છે. વેસુ વિસ્તારની સુમેરુ રેસિડેન્સી સોસાયટીના વડીલો કહે છે કે તેઓ પરંપરાગત ગરબા રમી રહ્યા છે. આ ઉપરાંત મહિલાઓ બહાર ગરબા રમવા જાય તો અકસ્માતથી માંડી સલામતી સામેના ઘણા પ્રશ્નો પણ થાય. પરંતુ સોસાયટીમાં જ ગરબા રમતા હોય એટલે પ્રશ્નો હલ આવી જાય. વર્ષોથી અહીંયા માતાજીની આરાધનાની સાથે ગરબા રમવામાં આવે છે. આમ તો સભ્યો પોતાના ધંધા કે નોકરી પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય, પરંતુ આ દિવસો એવા છે કે જ્યાં સભ્યો માતાજીની આરાધના કરવાની સાથે એકબીજાને મળે છે, એકતા પણ વધે છે. સોસાયટીની મહિલાઓ સોસાયટી અને શેરીઓમાં જ ગરબા રમતા હોય અને લોકો એકબીજા સાથે જોડાવાનો તહેવાર હોય, જેથી અનેક સોસાયટી આ તહેવારની ઉજવણી ભવ્ય રીતે કરે છે. તો નવલી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને આ એવા દિવસો છે જ્યારે મહિલાઓ જ નહીં પરંતુ પુરુષો સાથે સાથે વડીલોની સાથે નાના બાળકો પણ એટલા ઉત્સાહભેર સાથ લે છે અને ભાગ પણ લે છે અને નવરાત્રિના અલગ અલગ સ્ટેપ્સ ગરબા પણ ગાય છે. હવે આજનો જમાનો 2025નો આધુનિક એટલે મોટા મોટા ડોમમાં મોટા પાર્ટી પ્લોટ ઉપર લોકો રમવા પહોંચે છે. પરંતુ આજના સમયની અંદર પણ શેરી ગરબાને એટલું જ મહત્ત્વ મળે છે, એટલો પ્રેમ મળે છે. આજે આપણે આવી પહોંચ્યા છે એવી જ એક જગ્યા ઉપર કે જ્યાં સુંદર મજાનું આયોજન થાય છે. અહીંયાના જે રહીશો છે એ ખૂબ પ્રેમ ભાવથી હળી મળીને શેરી ગરબાનું આયોજન કરે છે. નવાઈની વાત એ છે કે એ લોકો દરરોજ અલગ અલગ પ્રકારના આયોજનો કરે છે, જેમાં સ્પર્ધાઓ પણ યોજે છે, જેથી નાના બાળકો આપણા કલ્ચરને સમજી શકે. આપ જોઈ રહ્યા છો કેમેરામાં દ્રશ્યો કે કઈ રીતે એ લોકોએ માતાજીની આરાધના કરી રહ્યા છે. પોતાના નવા શણગારો સજીને તેઓ હાલ અહીંયા ગરબા રમે છે. આપણે જાણીશું કે તેઓએ આજે કયા પ્રકારનું આયોજન કર્યું છે અને એ આયોજનોમાં કેટલા લોકોએ ઉત્સાહભેર કઈ રીતે ભાગ લીધો છે. સુલભા શાહ, આજે ટ્રેડિશનલ ડે છે. મારું નામ સુલભા શાહ છે અને હું અહીંયા 5 વર્ષથી રહું છું. દર વર્ષે અમે નવરાત્રિનું કંઈક નવું ને નવું આયોજન કરતા રહીએ છીએ અને ટ્રેડિશનલ ડેમાં અમે બેસ્ટ કપલ, બેસ્ટ ફિમેલ, બેસ્ટ મેલ, બેસ્ટ ડ્રેસ બધાને ઇનામ આપીએ છીએ. ઇનામ બધા દશેરાના દિવસ અમે ડિક્લેર કરીએ છીએ. દર વર્ષે ઇનામ એવી રીતે હોય છે કે 8 દિવસનું પરફોર્મન્સ 9 દિવસમાં જેવી રીતે બધા રમે છે એ પ્રમાણે ઇનામ મળે છે. ખાલી આજના પૂરતું નહીં પણ 9 દિવસ જે સારામાં સારું પરફોર્મ કરે છે એ પ્રમાણે જ ઇનામ. મારું નામ ભાવિન શાહ છે. હું સુમેરુ રેસિડેન્સીના પ્રમુખ પદ ઉપર છું અને અમારી સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી ગરબાના પ્રોગ્રામનું આયોજન થાય છે અને એમાં સોસાયટીના બધા જ સભ્યો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને અમે સારામાં સારું અહીં આયોજન કરવાના માટે દર વર્ષે વધુને વધુ પ્રયત્ન પણ કરીએ છીએ. અલગ અલગ કોમ્પિટિશનો પણ કરીએ છીએ અને એમાં બધા જ ઉત્સાહભેર એની અંદર ભાગ લે છે. એની અંદર મારું નામ મહેશ શાહ છે. હું સુમેરુ રેસિડેન્સી વેસુમાં રહું છું. અત્યારે હાલમાં ડોમમાં ગરબાનો બહુ મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એની સામે અત્યારે અમે અહીંયા જે બિલ્ડિંગમાં જે શેરી ગરબાનું આયોજન કરીએ છીએ એમાં અમને ખૂબ સુંદર રિસ્પોન્સ મળે છે અને બધાનો ખૂબ સુંદર સાથ સહકાર હોય છે અને દર વર્ષે અમે ઇનામો પણ આપીએ છીએ અને સારામાં સારી રીતે ગરબાનું અમે આયોજન કરીએ છીએ. મારું નામ વિરાન છે. હું રહું છું. આજે નવરાત્રિમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે એટલે મેં કેડિયું પહેર્યું છે. મારું નામ હાર્વી છે. આજે હું સુમેરુ રેસિડેન્સીમાં રહું છું. આજે નવરાત્રિનું કોમ્પિટિશન છે એટલે અમે લોકો આવા કપડાં પહેર્યા છે. આ સુમેરુ સોસાયટીમાં મારું આ ફર્સ્ટ યર છે. અમે લોકો રિસન્ટલી અહીંયા શિફ્ટ થયા છીએ. આ સોસાયટીમાં નવરાત્રિમાં ગરબા રમવાની મને એટલી મજા આવી કે એવરી યર હું બહાર રમવા જતી હોઉં છું. મોસ્ટલી સેટેલાઇટ અને અલગ અલગ જગ્યા પર રમવા જતી હોઉં છું, ડોમમાં બધે. પણ આ વર્ષે લગભગ એવું ફીલ થયું કે અહીંયા રમ્યા પછી બહાર કશે રમવા જવાની જરૂર ના પડી. લાઈક ગઈકાલે મને બહુ ઈચ્છા થઈ તો હું સેટેલાઇટ રમવા ગઈ લાઈક એવરી યર, પણ હાફ એન આવરમાં ત્યાંથી પાછી અહીંયા આવી ગઈ અને અહીંયા જ આવીને રમી અને આજે પાછું મને વાંધો નથી જવાનું. મીન્સ કે શેરી ગરબામાં રમીને એટલું ફીલ થયું કે આપણા ક્રાઉડમાં આપણી સોસાયટીમાં રમીને વધારે મજા આવે છે. આટલા બધા ક્રાઉડમાં પાસ લઈને રમવા કરતાં બેટર છે કે અહીંયા જ એન્જોય કરીએ અને રિયલી અહીંયા બહુ જ એન્જોયેબલ છે. બધા ડે સારી રીતે સેલિબ્રેટ થયા છે અને આજે ટ્રેડિશનલ ડેમાં પણ પાર્ટિસિपेट करवानी बहुत मज़ा आई. थैंक यू. मेरा नाम सत्या है. मैं प्रॉपर साउथ इंडियन हूँ. कन्याकुमारी है मेरा. मैं यहाँ से 4 साल रह रही.
4 साल कोई बाहर नहीं जाएंगे, बिल्डिंग में हमारा 3 बच्चे है, हमारे बच्चे के साथ यहाँ से हम खेलेंगे, हम यहाँ पे मज़ा करेंगे। फिर भी मुझे वो गरबा बहुत शौक था खेलने के लिए, बहुत ना बहुत है, बहुत शौक था, बहुत अच्छा खेलता है। मेरा सब सपोर्ट ये भाभी है, बहुत सपोर्ट करते हैं, बहुत ना बहुत। हमको कुछ नहीं होगा, कुछ नहीं आ गया, फिर भी पूरा उन्होंने हमको सिखा के उनका पीछे हमको लेके जाते हैं। बहुत अच्छी था ये ભાભી. મારું નામ યશવી શાહ છે. હું અહીંયા 3 વર્ષથી રહું છું. અહીંયા આજે ટ્રેડિશનલ ડે છે તો બધા એકદમ સારું અને એકદમ પેલું રીતે રમે છે અને અમે પણ અહીંયા રમ્યા એટલે રમવા આવ્યા છે. મેં એકચ્યુઅલી રહેતી હતી કૈલાસનગરમાં જરાક પણ કંઈ થતું નહીં હતું, પણ અહીંયા આવીને એમ એટલી બધી મજા આવે છે રમવાની, કંઈ અલગ જ મજા છે એમ. મારું નામ રીતવી છે. હું અહીંયા આ જ વર્ષે રહેવા આવી છું. પહેલાં અમે લોકો બહાર ગરબા રમવા જતા હતા, પણ જ્યારથી અહીંયા રહેવા આવ્યા છે બહાર જવાનું મન જ નથી થતું.